આવેલો છે। બજાર ભાવ કરતાં અત્યંત ઓછી કિંમતમાં આ ચોપડાઓ બજારમાં મળે છે। એના કરતાં સારી ક્વોલિટીના મળતા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો લેવા માટે ધસારો કરી રહ્યા છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય વર્ગના સંતાનો પણ અભ્યાસ કરી શકે તે છે। અત્યારે વેકેશન પૂર્ણ થવામાં છે ત્યારે અમરેલી શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ગરીબ પરિવારના છોકરાઓ પણ આ ચોપડા મેળવી શકે અને ભણી શકે। અમરેલીમાં આવેલી નાગરિક બેંક દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે। અમરેલીમાં પ્રતિવર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે, જેને પરિણામે સામાન્ય અને છેવાડાના વ્યક્તિના સંતાનો પણ સરળતાથી ચોપડાઓ લઈ શકે છે અને સરળતાપૂર્વક અભ્યાસ કરી શકે છે। આ વર્ષે પણ અમરેલી શહેરમાં દર વર્ષની માફક નાગરિક બેંક દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવેલું છે, જેનાથી સૌ કોઈ રાહત દરે ચોપડા ખરીદી શકે છે। બજારના ભાવ કરતાં અહીં ઘણા સસ્તા ચોપડાઓ આપવામાં આવી રહ્યા છે, જેનાથી કોઈ પણ વિદ્યાર્થી ખૂબ જ સરળતાથી આ ચોપડાઓ ખરીદી શકે છે। તેથી નાગરિક બેંક દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનો લાભ લેવા જણાવવામાં આવેલું છે। અમરેલી નાગરિક સહકારી બેંક દ્વારા બેંકના તમામ સભાસદો, વિદ્યાર્થીઓ અને અમરેલી શહેરની આમ તમામ જનતા માટે દર વર્ષે રાહત દરે 2 લાખ ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે અને આ ચોપડા માટે બેંક દર વર્ષે 35 થી 40 લાખ રૂપિયા ડિસેમ્બર માસમાં કાગળ સૌથી સસ્તો હોય એટલે ડિસેમ્બર માસમાં અમે ઓર્ડર આપી દઈએ છીએ અને બેંકના પૈસા 5 મહિનાથી 6 મહિના જેવું રોકાણ થાય છે અને અમારી પડતર કોષથી જ અમે આ ચોપડાનું વિતરણ કરીએ છીએ। આ ચોપડો બજારમાં અંદાજે 28-30 રૂપિયા મળતો હોય છે, જે અમે 18 રૂપિયાના ભાવથી આ 2 લાખ ચોપડાનું વિતરણ કરીએ છીએ અને અમારી જે ડિઝાઇન અને ચોપડાની કાગળની ક્વોલિટી એવી હોય છે કે દર વર્ષે બેંકના ચોપડાની વિદ્યાર્થીઓ રાહ જોતા હોય છે। આ લાંબી કતારો જોઈને જ આપ એટલું સમજી શકશો કે બેંકના ચોપડાની વેલ્યુ શું છે અને જે બેંક ઉપર અમારા સભાસદોએ જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ સાર્થક કરી બેન્કિંગ કામકાજની સાથે સાથે અમે આવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ અને અમારા વિશ્વાસનો સભાસદોનો વિશ્વાસ જાળવી રાખવા